થોડા સમય પહેલા જાણવા મળેલું હતું કે માણાવદર સાઈડ ખોદકામ ચાલુ છે અને અમુક જગ્યાએ ખેડૂત લોકોએ ખૂબ વિરોધ કરેલો હતો. ખેડમાંથી પણ ખેડૂત લોકોએ ખૂબ વિરોધ કરેલો છે અને લોક સુનાવણી દરમિયાન ના પડીને આવ્યા હતા. પણ સરકારશ્રીની જગ્યાઓ જેટલી છે તેટલું ખોદકામ પતી ગયું છે એવા સમાચાર છે. 2-4 જણાએ ફોન કરીને મને કહેલું અને ચિકાસામાં પણ થોડું ઘણું કામ ચાલુ થઈ ગયું છે સમ બનાવવાનું એવું સાંભળવા મળ્યું છે. એ વિડીયો મને હમણાં જ જોવામાં આવ્યો છે. હર્ષ સંઘવીએ આ વિડીયો પોતે જ શેર કરેલા છે અને એની અંતર્ગત એમણે મીટિંગો પણ કરેલી છે, એ પણ મૂકેલું છે અને એમણે ટ્વીટ પણ કરેલું છે. એની અંદર એમણે જણાવ્યું છે કે આ જે આખી પ્રોસિજર છે એ સાયન્ટિફિકલી અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને અને માત્ર ઉદ્યોગોના વિકાસ માટે કરેલી છે. પણ કોઈ પણ રીતે આવા 8 પ્રોજેક્ટ જે એમણે દહેજમાં બતાવ્યો છે એવા બીજા 7 પ્રોજેક્ટ પોરબંદર તો ઠીક, પણ એ સિવાયની 6 જગ્યાએ 1600 કિલોમીટરના ગુજરાતના દરિયામાં પ્રદૂષણની એવી હવા ફેલાવશે અને એટલું પ્રદૂષણ કરશે કે ગુજરાતના લોકોને શ્વાસ લેવો અઘરો થઈ પડશે, પીવા પાણી નહીં મળે અને ખાવા અનાજ નહીં મળે. આ બધું જ કેન્સરગ્રસ્ત કેમિકલથી આખી જમીનો બગડશે. આવતા 25 વર્ષમાં કદાચ હર્ષ સંઘવીની સરકાર નહીં હોય પણ માણસો તો આ ગુજરાતમાં જ રહેતા હશે. એમનો જે પ્રોજેક્ટ છે અમે વાંચેલો છે, એમાં એમ લખેલું છે કે એનું મોનિટરિંગ જેતપુર ડાઈંગ ઉદ્યોગ પોતે જ કરશે, એટલે કે ચોરને જ ચોકીદારી આપી દીધેલી છે. બીજું વન પર્યાવરણ મંત્રાલય છે, એ પણ ત્યાં વન વિભાગ જોશે. બરાબર, જે દરિયાની અંદર વન વિભાગ ક્યાં સુધી જોવા જશે મને ખબર નથી, કારણ કે CRZ, મરીન, કોસ્ટગાર્ડ બધું ત્યાં છે, નેવી વગેરે. છતાં પણ એને આ લોકોના હાથમાં જ એનું નેવિગેશન આખું આપી દીધું છે કે એ જ લોકો જોશે બધું. તો જો ભાદર છે એ આટલી પ્રદૂષિત રાખતા હોય અને NGT એ ઓર્ડર કરવો પડતો હોય કે ભાદર ચોખ્ખી કરો, સુપ્રીમ કોર્ટે જ્યારે આ બધી યોજનાઓ બંધ કરવા કહેતા હોય કે આટલી ડાઈંગ મિલો છે, આટલું પ્રદૂષણ કરે છે ને બંધ કરો, ત્યારે મને નથી સમજાતું કે હર્ષ સંઘવી સાહેબે આટલો બધો ગર્વ શું લેવા જેવો પ્રોજેક્ટ બનાવ્યો છે જેમાં આખું ગુજરાત નાશ પામી રહ્યું છે. મને પણ એ જ સમજાતું નથી, કારણ કે એક બાજુ જમીન સંપાદન માટે ઘેડના ખેડૂતોને રાતે 11 વાગે મેસેજ આવે છે, મેઇલ આવે છે કે તમારે સવારે 9:30 વાગે લોક સુનાવણીમાં જવાનું છે, અને એક બાજુ એ લોકો કોર્ટની અંદર અમે PIL કરી હતી તો એ ખારીજ કરી દેવામાં આવી અને એને SCA સાથે જોઈન કરવામાં આવી, એટલે અમે ટીંગાઈને રહી ગયા છીએ ત્યાં. હવે આગળ પ્રોસિજર ચાલે ત્યારે જ કોર્ટની અંદર કામ ચાલશે, ત્યાં સુધીમાં આ લોક સુનાવણીનું કામ એ લોકોએ કરી લીધું એની રીતે. હવે સાંભળ્યું ન સાંભળ્યું અને બધી જગ્યાએ સમ બનાવવાના ચાલુ કરી દીધા છે. આ વ્યવસ્થાને બે ધારી નીતિ કરવી પડે CM ની કે ડેપ્યુટી CM ની, અને એ લોકો શું સમજે છે? જ્યારે મોદી સાહેબ અવડું મોટું દરિયાની અંદર બ્લુ કોરિડોર કરવા માંગે છે, અદાણી અને અંબાણીની કંપનીઓ સાગરમાલા પ્રોજેક્ટ કરવા માંગે છે, ત્યાં ગુજરાત, આખું ગુજરાતની અંદર 8 જેટલી ડીપ સી એફ્લુએન્ટ યોજના આખા ગુજરાતને આખી ઘેરી વળશે અને ગુજરાતને પાયમાલ કરી નાખશે. તો આ મોદી સાહેબની કઈ યોજનાઓને આ લોકો સાકાર કરી રહ્યા છે? અને ઇન્ડસ્ટ્રી લોકોના ભોગે, ઇન્ડસ્ટ્રી જીવસૃષ્ટિના ભોગે, ઇન્ડસ્ટ્રી લોકોના રોજગારના ભોગે. અને બીજી એક વાત ખાસ તો કહું કે જળ એ જીવન, એ મોદી સાહેબનું સૂત્ર છે. જળ છે એ લોકો ખાલી આ ડીપસી જેતપુરનું પાણી છે એમાં લગભગ 80 લાખ લીટર પાણી પર ડે નાખવાના છે દરિયામાં. તો આવી 7 લાઈનમાં, આ તો એક જ ઇન્ડસ્ટ્રી છે સમજો, પણ આવી 7 લાઈન આવશે જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગેરેથી પણ આ પાઇપલાઈનો આવશે અને બધી પાઇપલાઈનો ગુજરાતના દરિયામાં નાખશે. તો એમાં જે કરોડો લીટર પાણી આવશે એ પાણી કાઢશે ક્યાંથી? તો એ પાણી ભૂગર્ભમાંથી નીકળશે, તો ભૂગર્ભ જળ ખાલી થઈ જશે અને આમાં તો દરિયાય ખાલી થાય. તો એ લોકો શું કામ આવી રીતે આખો દરિયો બગાડે છે અને પીવાનું પાણી બગાડે છે? લોકો છે તો ઉદ્યોગ છે, લોકો છે તો વિકાસ છે, બાકી વિકાસને શું કરશો?